ડિઝાઇન રેડી છે, આ ડિઝાઇન વાપરવી છે આપણે. તો આ પેજ એટલે કયું છે? index.php. તો ઇન્ડેક્સ પેજનું જ આપણે એડમિન પેનલમાં કોપી એન્ડ પેસ્ટ કરી લઈએ. નવું પેજ આવી ગયું છે. આ પેજને આપણે રિનેમ કરી અને પેજનું નામ આપી દઈશું category.php. આગળ તો આવતો રે, મેં ખાલી આગળ આવવાનું કીધું. બોલો, હું બોલતો જ નથી. અંદર આવતો હવે પેજ રન કરવું છે એટલે category.php એન્ટર આપશો એટલે પેજ રન થશે. ઇન્ડેક્સનું જ કોપી પેસ્ટ કર્યું એટલે ડિઝાઇન તો જવાની છે. હવે કરવું છે આપણે એવું કંઈ કે આ પેજની અંદર ફોર્મ જે નીચેના પોર્શનમાં છે એ ફોર્મ ઉપર જોઈશે, ટેબલ નીચે જોઈશે. આની સિક્વન્સ ચેન્જ કરવી છે. ફોર્મમાં પહેલાં ફોર્મ ઉપર જોઈશે, ટેબલ છે આવે છે એ ક્યાં જોઈશે? નીચેના પેજ. તો કેટેગરીમાં જે બોક્સ ક્રિએટ કરેલું છે, મેં કીધું તો આની પહેલાં ડિઝાઇનમાં બોક્સ છે, બોક્સ સ્ટાર્ટ કરી એન્ડ બોક્સ છે ત્યાં સુધીનું સિલેક્ટ કરી કટ અપ ડાઉન કરી નાખી. હજી આ જો ટેબલ જ આવે છે. એન્ડ બોક્સ. તો આ જે પેલું ટેબલ વાળું બોક્સ છે અહીંયાથી હું કટ કરી લઉં એટલે ઉપરથી નીકળી ગયું છે ને. અને જે આ એન્ડ બોક્સ થતું હતું ફોર્મ વાળું બોક્સ એની પછી હું પેસ્ટ કરી દઉં એટલે અપડાઉન થઈ ગયું ને. પહેલાં કયું આવી ગયું? ફોર્મ આવી ગયું, પછી ટેબલ. એ ખાલી બોક્સને જ આપણે ચેન્જ કર્યું છે. હા જોવો હવે પણ ડિઝાઇન વિખાઈ ગઈ, કંઈક મિસ્ટેક રહી ગઈ આપણી. પાછું પ્રોપર કરી છે. એન્ડ બોક્સ અહીંથી કટ કરી લીધું એટલે એમને રન કરીને જોઈ લે હારે. અને હવે નીચેના પોર્શનની અંદર એક પુટ કરી દે ટેબલ છે એન્ડ કન્ટેન્ટ હતો. એન્ડ બોક્સ અહીંયા જે પૂરું થાય છે અહીંયા શું કરી દે આપણે? પેસ્ટ કરી દે. થઈ ગયું. એટલે ઉપર શું લઈ લીધું? ફોર્મ. સીધું ત્યાં નાખી. નીચે આપણે શું લઈ લીધું? ટેબલ. હવે ફોર્મની અંદર કઈ કઈ વસ્તુ જોતી હતી જોવો. પહેલાં તો એડ ન્યૂ કેટેગરી એવું હેડિંગ આપ્યું છે ને ફોર્મની અંદર. તો આપણે જોઈશી સૌથી પહેલી વસ્તુ એડ ન્યૂ કેટેગરી હેડિંગ આપ્યું છે. એડ ન્યૂ આર્ટિકલ, સોરી. તો એડ ન્યૂ આર્ટિકલની જગ્યાએ એડ ન્યૂ શું આપી દે? કેટેગરી. એટલે હવે જુઓ. ત્યાર પછી કેટેગરી ટાઇટલ લખ્યું છે એવી ડિઝાઇન છે, એની જગ્યાએ આપણે શું લખવાનું છે? કેટેગરી નેમ એવું હેડિંગ આપી દેવાય. અહીંયા આપણે આપી દઈશું કેટેગરી નેમ. એટલે હવે આર્ટિકલ ટાઇટલ હતો એની જગ્યાએ આવી ગયું કેટેગરી નેમ. રિક્વાયર્ડ ફિલ્ડ છે. હવે આ જે નીચેનું ડેટ ને એવું કંઈ જોતું નથી. તો નીચેના જે પોર્શન છે આપણા ડેટ વાળો પોર્શન અને ટેક્સ્ટ એરિયા વાળો પોર્શન, તો એ બે પોર્શન રિમૂવ કરી નાખી. બે પેરેગ્રાફ ટેક તો નીકળી જશે ને. જોઈ લો આટલું થઈ ગયું છે આપણી પાસે. હવે એક વસ્તુ, આ જે બટનની ડિઝાઇન છે આપણને ગમતી નથી. તો આ ડિઝાઇન અહીંયાથી રિમૂવ કરવાનું મેં કીધું હતું. તો જે આ બે બટન છે અહીંયાથી હું રિમૂવ કરી નાખું. એની જગ્યાએ પેરેગ્રાફ ટેગ પછી હું સબમિટ બટન લઈ લઉં છું. એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ એટલે એક બટન આવી જશે. વેલ્યુ ઇક્વલ ટુ શું લખી આવીએ આપણે? એડ કેટેગરી. એટલે બટન ઉપર એડ કેટેગરી એવું પ્રિન્ટ થઈ જાય. જોઈ લો પેલા છે આવી ગયું. હવે આ બટનની કંઈક વ્યવસ્થિત ડિઝાઇન કરવી છે તો એના માટે CSS લખ્યું તો પહેલાં તો ક્લાસ એપ્લાય કરવો પડે ને. તો ક્લાસ ઇક્વલ ટુ આપણે શું કીધું? BTN. એટલે BTN ક્લાસમાં જેટલી પ્રોપર્ટી લખશો એપ્લાય થશે. તો CSSમાં જે ફાઇલ છે સ્ટાઇલ ફાઇલ style.css એની અંદર આપણે BTN ક્લાસ બનાવી આવી છે. .btn એટલે ક્લાસ બનશે ને. સૌથી પહેલી વસ્તુ હું પેડિંગ છોડાવું છું. ટોપ બોટમ 10 પિક્સેલ, લેફ્ટ રાઇટ 20. જોઈ લો પહેલાં આટલું. હવે ટોપ બોટમ 10 ની જગ્યાએ હું એડ કરી નાખું છું. ત્યાર પછી બટનનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે. તો બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી આવે છે H222 એટલે બેકગ્રાઉન્ડ કલર બ્લેક સાઈડ આવી જશે. હવે ફોન્ટનો કલર ચેન્જ કરવો છે. બોર્ડર કાઢવી છે તો બોર્ડર કાઢવા માટે ફોન્ટનો કલર વ્હાઇટ કરવા માટે કલર આવી ગયું છે.
હવે કર્સર ઉપર જાય ત્યારે એરો જોઈશે તો પોઇન્ટર સાઇન જોઈશે તો કઈ પ્રોપર્ટી કર્સર પોઇન્ટર છે. આટલું થઈ ગયું. હવે જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે ક્યુ પેજ ઓપન થાય. સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે ફોર્મમાં એક્શનમાં જે પેજનું નામ હોય એ ઓપન થાય, પણ ફોર્મમાં જે એક્શન કાંઈ આપેલું છે નહીં. તો મેં તમને કીધું હતું નામ કેવા આપજો, પેજ રિલેટેડ કેટેગરી અંડરસ્કોર. કેમ રજિસ્ટર પેજનું આપણે વેલિડેશન બનાવ્યું હતું એ જ રીતનું હવે આપણે કેનું બનાવી છે કેટેગરીનું કેટેગરી પ્રોસેસ પેજ બનાવી છીએ આપણે. કયું કેટેગરી અંડરસ્કોર પ્રોસેસ ડોટ પીએચપી. આટલું રન કરીને જોઈ લો પહેલાં. પેજ ઓપન થઈ ગયું. આવું પેજ છે ને એટલે ઓબ્જેક્ટ નોટ ફાઉન્ડની એરર આવશે. હવે આપણે આવું પેજ બનાવીએ છીએ. રાઈટ ક્લિક કરી પેલા તો એડમિનની અંદર રાઈટ ક્લિક કરી ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. પેજનું નામ શું આપવાનું છે આપણે કેટેગરી અંડરસ્કોર પ્રોસેસ ડોટ પીએચપી. પેજ બની ગયું. હવે સૌથી પહેલાં શું કરવાનું હતું વેલિડેશન મૂકતા હતા ને, આ વેલિડેશનનો મિનિંગ શું થાય તમારે મને કહેવાનું છે. ઇફ નોટ એમ્પ્ટી $_post. ડાયરેક્ટ કોક પેજ રન કરે તો રન થવું જોઈએ નહીં. પેલું વેલિડેશન એ મૂકતા યાદ હોય તો કોક ડાયરેક્ટ યુઆરએલમાં લખે કેટેગરી અંડરસ્કોર પ્રોસેસ તો એલ્સ પાર્ટમાં જાતું તો સેમ પેજ ખુલી જતું. સબમિટ બટન ઉપર ક્લિક કરે તો જ આગળની પ્રોસેસ થવી જોઈએ. એના માટે પેલું વેલિડેશન આપણે મૂકતા હતા. તો એલ્સ પાર્ટની અંદર આપણે મૂકીએ છીએ હેડર બ્રેકેટમાં લોકેશન પેજનું નામ શું છે રેડી. હવે સૌથી પહેલા વેલિડેશન એક જ આવશે એટલે ઇફ ને એલ્સ ડાયરેક્ટ મૂકી દઈએ છીએ આપણે. ટેક્સ્ટ બોક્સને વેરિયેબલમાં કન્વર્ટ કરવા માટે એક ફંક્શન હતું એક્સટ્રેક્ટ $_post. એટલે આનો મિનિંગ શું થાય પોસ્ટ મેથડથી જેટલું આવ્યું હોય વેરિયેબલમાં કન્વર્ટ થઈ જાય, પણ ટેક્સ્ટ બોક્સનું કંઈક નામ પાડેલું હોવું જોઈએ. આપણે નામ પાડ્યું નથી. અહીંયા જો ટેક્સ્ટ લીધું તો છે તો આનું નામ પાડી છે નેમ ઇક્વલ ટુ કેટેગરી માટેનું છે ને. તો હવે કેટેગરી નામનું વેરિયેબલ આવી ગયો એટલે હવે આપણે આવું કન્ડિશન મૂકી શકીએ એમ્પ્ટી $_cat. એટલે આનો મિનિંગ શું થાય કેટેગરી નામનું ટેક્સ્ટ બોક્સ જો ખાલી હોય તો કન્ડિશન ટ્રુ પડે તો આપણે અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ પ્લીઝ એન્ટર કેટેગરી નેમ. જોઈ લ્યો આટલું રન કરીને. ને જો એન્ટર કરે તો એલ્સ પાર્ટમાં જાય તો આઉટપુટ કાંઈ આવશે નહીં. પેલા કાંઈ એન્ટર નથી કરતા એડ કેટે. હવે કાંઈક એન્ટર કરી છે તો આઉટપુટમાં કાંઈ છે નહીં. તો એલ્સ પાર્ટમાં જાય છે ને તો એલ્સ પાર્ટમાં મેં કીધું તો કનેક્ટિવિટી કરવાની છે. આપણે ડેટાબેઝમાં કેટેગરીનું નામ સ્ટોર કરવાનું છે. તો પહેલાં તો ડેટાબેઝ આપણે બનાવેલો છે યાદ હોય તો localhost/phpમાં એડમિન. એટલે આપણે phpમાં એડમિનનું હોમ પેજ ઓપન થશે. એની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ગ્રીટિંગ કાર્ડ નામનો ડેટાબેઝ બનાવ્યો હતો યાદ હોય તો લાસ્ટ ટાઈમ. હવે આપણે અહીંયા નવું ટેબલ બનાવી છે કયું કેટેગરી. નંબર ઓફ ફિલ્ડ અત્યારે હું 2 લઉં છું. એક કેટેગરીનું આઈડી આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ લઈ છીએ અને કેટેગરીનું ટેક્સ્ટ બોક્સ માટે એક જ છે ને નામ. તો પેલું કોલમ લઉં છું cat_id અને બીજું લઈ છે cat_. એને પહેલાની ડેટા ટાઈપ ઇન્ટીજર જ રાખી છે. સેકન્ડની પહેલાની સાઇઝ 4 કેરેક્ટર આપી દઈ છીએ. નેક્સ્ટની 50 કેરેક્ટર. પહેલા એકમાં આપણે શું આપી છે ઓટો ઇન્ક્રીમેન્ટ અને સેવ આપશો એટલે ટેબલ બની જશે. હવે આપણે આ ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ થવો જોઈએ. તો એના માટે સૌથી પહેલા કન્ફિગ ફાઇલ છે આપણે ક્લાયન્ટ સાઇડ બનાવેલી છે જે કનેક્શન ને ડેટાબેઝ સિલેક્શન માટે યાદ હોય તો એ ફાઇલને કોલ કરવા માટે એક ફોલ્ડર બેક જાઓ. અહીંયા કયું ફોલ્ડર છે એની અંદર કઈ ફાઇલ બનાવી. એટલે આ ફાઇલમાં આપણે 2 વસ્તુ મૂકી હતી એક ડેટાબેઝ કનેક્શન અને ડેટાબેઝ સિલેક્ટ. આ 2 વસ્તુ હતી લાસ્ટ ટાઈમ મૂકી હતી યાદ હોય તો. હવે આપણે ક્યુમાં ક્વેરી લખી છે. ઇન્સર્ટની ક્વેરી શું આવશે ટેબલનું નામ શું છે બ્રેકેટમાં કોલમના નામ અને વેલ્યુઝ કરી અને વેલ્યુ. કોલમનું નામ શું છે cat_name અને ટેક્સ્ટ બોક્સમાં લખ્યું કયા વેરિયેબલમાં આવે
કેટમાં ક્વેરી એક્ઝિક્યુટ કરાવી દઈએ છીએ આપણે mysql_query $q, link ને રીડાયરેક્ટ કરવા માટે ક્યુ ફંક્શન હેડર લોકેશન પેજનું નામ શું છે .php જોઈ લઈશું રન કરી ઇન્સર્ટ થાય છે કે નહીં. ગ્રેટિંગ કાર્ડની છે એટલે આપણે પેલું નામ આપીએ છીએ બર્થડે ગ્રેટિંગ કાર્ડ એડ કેટેગરી. આવી ફાઇલ નથી મળતી એટલે એરર આવી, તો આપણે કન્ફિગ ફાઇલ આઈ થિંક બનાવેલી નથી. ક્લાયન્ટ સાઇડ જોઈ લે આપણે તો લોગિન પ્રોસેસમાં શું કર્યું આપણે. ઓકે, કનેક્શન આપણે અહીંયા જ કરાવી લીધું હતું. એની જગ્યાએ હવે શું કરે, આ બે ફાઇલની બધી જગ્યાએ જરૂર પડશે આ બે લાઇનની, તો આ બે લાઇન અહીંથી કટ કરી છે. ન્યૂ ફાઇલ પેસ્ટ એન્ડ સેવ, પણ પેસ્ટ કરી ત્યારે PHP પાછું સ્ટાર્ટ કરવું પડશે ને કનેક્શન માટે. અને છેલ્લે PHP ઓવર. આ ફાઇલને સેવ કરી છે પણ ક્લાયન્ટ સાઇડ કયા ફોલ્ડરમાં, ઇન્ક્લુડમાં. ફાઇલનું નામ આપી છે config. તો હવે એ ફાઇલ અહીંયા કોલ કરવાની ઇન્ક્લુડ. એક ફોલ્ડર બેક જાઓ, અહીંયા કયું ફોલ્ડર છે ઇન્ક્લુડ, એની અંદર config. સેમ કોલ કરી દીધી છે. હવે રિફ્રેશ કરીને જોઈ લઈશું આપણે. રાઈટ, ઇન્સર્ટ થઈ ગયું, જોઈ લે બ્રાઉઝ કરી. તો જેટલી કેટેગરી એડ કરવાની થશે એ બધી કેટેગરી અહીંયા એડ કરવાની છે. ક્લિયર? છે આવી જાય છે. એટલે જેટલી કેટેગરી એડ કરી બધી કેટેગરીના નામ ડેટાબેઝમાં ઇન્સર્ટ થવા જોઈએ. 3 કેટેગરી એડ કરી, ત્રણે કેટેગરીના નામ આપણે ડેટાબેઝમાં ઇન્સર્ટ થઈ ગયા છે. રેડી? હવે સ્ટેપ શું કરવાનું છે સમજો. એડ તો થવા માંડી, પણ આપણી વેબસાઇટ છે ક્લાયન્ટ સાઇટ, હું અહીં બાજુમાં ઓપન કરું છું. લોકલ હોસ્ટ સ્લેશ આપણા ફોલ્ડરનું નામ શું છે BCA B 2016. અહીંયા જે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે અહીંયા કેટેગરીના નામ આવવા જોઈએ. જે ડેટાબેઝમાં ઇન્સર્ટ થઈ છે એ બધી, તો એડમિનમાંથી એડ કરી બધી અહીંયા આવતી જ આવી જોઈએ એવું કહેવા માંગુ છું. અહીંથી ફોર્મ ભરે અને એડ કરે ને એ ઓટોમેટિક અહીંયા આવતી જ આવી જોઈએ કેટેગરીના નામ. તો પહેલાં તો આ પોર્શન કઈ જગ્યાએ છે, ક્લાયન્ટ સાઇડ હેડર અધરવાઇઝ ફૂટરમાં હશે, તો પહેલાં ક્લાયન્ટ સાઇડ વહી જાય છે. જોઈ લે આપણે આ ક્લાયન્ટ સાઇડ, એમાં ઇન્ક્લુડમાં આઈ થિંક ફૂટરમાં છે. તો અહીંયા 1 બાય 1 કેટેગરીના નામ જોઈશે ને, તો આ જગ્યાએ આપણે PHP સ્ટાર્ટ કરી છે PHP ઓવર. સૌથી પહેલી વસ્તુ ઇન્ક્લુડ ફાઇલ કોલ કરવી પડશે કનેક્શન. તો કયા ફોલ્ડરમાં છે ઇન્ક્લુડ સ્લેશ config.php, એટલે config.php કોલ થઈ જાય. અહીંયા ડોટ ડોટ સ્લેશ નહીં આવે કારણ કે ક્લાયન્ટ સાઇડ જ છે ને આપણે. તો હવે આપણે કેટેગરી ક્વેરી લખી છે cat q ઇક્વલ ટુ ડેટાબેઝમાંથી રેકોર્ડ લેવા માટે કઈ ક્વેરી આવશે, સિલેક્ટની સિન્ટેક્સ શું આવશે, નાના નથી. તું શું કહેવા માંગે છે એમ નહીં સમજાય છે, અને તું શું કામ કરે છે એ તને ખબર છે. શું નહીં, તું હાવ નાનો નથી હો. જવાય નથી દેવો ક્લાસમાંથી બહાર નથી જવા દેવો, આ જ દેવું. હવે એમ લખું સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, એટલે આનો મિનિંગ શું થાય ધ્યાન આપને તો પાછો કહેશે હું વાતું નથી. આગળ બેઠો તો હક નથી થાય. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી એટલે આનો મિનિંગ શું થાય, કેટેગરી નામના ટેબલમાં જેટલા રેકોર્ડ હશે એ બધા આવશે. હવે કેટ RES સિલેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરી ત્યારે આગળ એક વેરિયેબલ લેવો પડે જેને આપણે શું કહેતા રિઝલ્ટ સેટ વેરિયેબલ લેવો પડે. એટલે ક્વેરી એક્ઝિક્યુટ થઈ, રેકોર્ડ આવ્યો RES માં આવ્યો. હવે 1 બાય 1 પ્રિન્ટ કરવા માટે કઈ લૂપ લઈ છે આપણે $cat row ઇક્વલ ટુ 1 બાય 1 રેકોર્ડ ફેચ કરવા કયું ફંક્શન છે fetch underscore so બ્રેકેટમાં cat RES, એટલે 1 બાય 1 રેકોર્ડ આવશે. પહેલો રેકોર્ડ આવે ત્યારે પહેલા ડિઝાઇન કઈ જોઈશે, આ ડિઝાઇન જોઈશે. તો આ ડિઝાઇન આખી અહીંથી કટ કરી લઈ છે આપણે મૂકી. અહીંયા કેટેગરી નામ આવવું જોઈએ ને, તો કેટેગરી નામ અહીંયા કોન્કેટિનેશન કરીને આવે છે ને આપણી પાસે. કેટ રોમાં કોલમનું નામ શું હતું કેટ. જોઈ લો કેટેગરી નામ આવી ગયો. આ ડિલીટ કરી દઉં છું હવે. જોઈ લો રન કરી રિફ્રેશ કરી છે. હવે
હવે અહીંથી તમે નવી કેટેગરી એડ કરો. એક્ઝામ્પલ તરીકે ન્યુ યર. અહીંયા રિફ્રેશ કરો હા એટલે નવી જે કેટેગરી આપણે એડ કરતા જાય, મગજ જાય પેલા શાંતિ રાખો. નવી જે કેટેગરી આપણે એડ કરતા જાય ઓટોમેટિક સાઇડ બારમાં આવતી જાય છે. તો આનો બેનિફિટ શું? હું બોલો પાછળથી કોમેન્ટ કરે છે એને કઈ દે ખુશ જ નહીં. મેં અહીંયા ધ્યાન આપવાનું કીધું. વગેરે યુએ છે બેને પાછળથી કોમેન્ટ કરે અહીંયા ધ્યાન. તો હું અહીંયા છો બેઠો હો હજી વગેરે પછી અઘરું લાગે એમ તો તમે બેઠા છો ને કોમેન્ટ કરે બોલ શું પ્રોબ્લેમ છે તમારે? કોમેન્ટ કરે છે પાછળ બેયને અઘરું લાગશે હો. હું અહીંયા મસ્તી કરવા નથી આવતો. કેટલો પ્રોજેક્ટ થયો? એમાં ધ્યાન દે કેટલો પ્રોજેક્ટ થયો? કાંઈ નથી થયું. તો એ તો કહું છું કેમ નથી થતું કાંઈ? પછી અઘરું લાગશે. આપણે અહીંયા ભણવા આવી છીએ. તમે શું કહો છો એનો મિનિંગ અમને ખબર પડે છે. તમે 1-2 વર્ષના તો છો નહીં. ને તમે શું કામ કરો છો એમને ખબર છે. તમને ખબર છે શું કામ કરો છો તમે. ભૂલથી તો થતું નથી ને કાંઈ. આપણે જાણી જોઈને જ કરી છીએ. તમને ખબર છે. મનથી વિચારજો ક્યારે. હમણાં એક એકના પ્રોજેક્ટ માંગવાનો છે. ત્યારે રેડી રાખજો. હું ત્યારે રાહ નહીં જોઉં કોઈની. બાનાઈ નથી જોતા મારે. ને હું નહીં બેહું. ટીપમાં પૂછજો. ટીપભાઈ રાઠોડ સાહેબ હમણાં બેઠા હતા કે નહીં 2 દિવસ પહેલા. આપજો જવાબ ત્યારે. આ વીકમાં જ આવતા વીકમાં જ મારે એરેન્જ કરવું. કહી દેવું છે તમે જોઈ લો જેટલું થયું પછી આપજો જવાબ. જે નહોતા એમાં અહીંયા કોલ કરીને બોલાવ્યા હતા ને. રેડી રહેજો આરે આરે પ્રોજેક્ટમાં. પછી કહેતા નહીં રહી ગયા. મારી પાસે પ્રૂફ એટલા માટે હવે રાખું છું. રેકોર્ડિંગ કરું જ છું ને બધું મારી પાસે એવું છે. આનો મેઇન બેનિફિટ શું? આપણે કેટેગરી એડમિટમાંથી એડ કરી અહીંયા ડિસ્પ્લે થાય. બેનિફિટ એટલો જ કે કાલ સવારે તમારે નવી કેટેગરી એડ કરવી હોય ગ્રેટિંગ કાર્ડની તો આપણે શું કરવાનું છે? ખાલી એક મિનિટમાં ફોર્મ ભરવાનું આવી છે. એક મિનિટમાંથી ખાલી ફોર્મ ભરવાનું. તમે આ વસ્તુ HTML માં બનાવો તો શું પ્રોબ્લેમ થાય? નવી કેટેગરી એડ કરવી હોય શું કરવાનું? કેટેગરી બધા પેજ હોય રજિસ્ટર પેજથી માંડીને બધા પેજમાં તમારે કોડિંગમાં લખવા જવાનું. અત્યારે 5 કેટેગરી એડ કરો તો ભલે 50,000 કેટેગરી એડ કરો તો આ લિસ્ટ આઉટ આવતું છે. આપણે કઈ કરવાનું થાય? આપણે તો ઓનલી ફોર્મમાં કેટેગરીના નામ એન્ટર કરતા જાઓ. ચાલો દર વખતે નવી કેટેગરી તમારે એડ જ કરવાની. કોડિંગમાં કંઈ ચેન્જીસ કરવા જવાનો ડાયનેમિક વસ્તુ થઈ કહેવાય. તમે એક નાખો તો કોડિંગ એટલું જ કરવું પડ્યું. હવે તમે 10,000 કેટેગરી નાખો તો તમારે ડેટા એન્ટ્રી કરવાનું થાય. કોડિંગમાં કઈ ચેન્જીસ કરવાનું થાય. તમે એડ કરો ઓટોમેટિક આવતી જ જાય છે. પણ ગમે તે એડ કરી રાખો આપણે કાંઈ નથી કરતો. જેટલી કેટેગરી હોય બધી અહીંથી એડ જ કરવાનું. સમજાણું આપી વસ્તુ. એટલે બે એક વસ્તુ છે કેટેગરી એડ થઈ ગઈ. કેટેગરી ક્લાયન્ટ સાઇડ ડિસ્પ્લે થઈ ગઈ. સેકન્ડ થિંગ હવે આ કેટેગરીનું લિસ્ટ આઉટ એડમિનમાં આપણે દેખાડવાનું છે. આ કેટેગરીનું લિસ્ટ આઉટ ક્યાં દેખાડવાનું છે? આપણે એડમિનમાં જે આપણે ફોર્મ બનાવ્યું એની નીચે જો ટેબલ છે. આ ફોર્મ હતું ટેબલ. તો એડમિનને જોવું હોય તો કેટેગરીનું લિસ્ટ આઉટ તો અહીંયા જ દેખાવું જોઈએ. પહેલા નંબર, કેટેગરીનું નેમ અને કન્ટેન્ટ, કંટ્રોલ, એડિટ ને ડિલીટ રાખશો. આ બાકીનું જે વધારાનું છે આપણે જોતું નથી. તો પહેલા તો એડમિન સાઇડ આપણે જે કેટેગરી પેજ છે એ ઓપન કરી છે. ઓપન જ છે જો કે આપણી પાસે. જો આ બોક્સ પૂરું થયું છે આપણું. સેકન્ડ બોક્સ ટેબલ વાળું સ્ટાર્ટ થયું છે. અહીંયા ટેબલ આવી ગયો છે. ટેબલ ટેગ પહેલા તો હેડિંગમાં આપી દઈ. કરંટ આર્ટિકલની જગ્યાએ કેટેગરી લિસ્ટ. નીચે જે ટેબલ બનાવેલું છે એમાં TRTD માં પેલું હેડિંગ જે ચેકબોક્સ લીધું છે જો અહીંયા આરે પેલું શું લીધું છે ને ચેકબોક્સ. એની જગ્યાએ આપણે હેડિંગમાં નંબર એવું લખવું છે. તો ચેકબોક્સ હું કાઢી નાખું છું. એની જગ્યાએ શું પ્રિન્ટ કરીએ એવા નંબર. પછી કે ટાઇટલ લખેલું છે અહીંયા શું લખવું છે આપણે? કેટેગરી નેમ. પછી ડેટ નથી જોતું, એડેડ બાય નથી જોતું. બેમાંથી એકેય વસ્તુ નથી જોતી. બે કોલમ ડિલીટ કરી દે. 2 TD 3 TD જ આવ્યા ને
નંબર, કેટેગરી નેમ એન્ડ કંટ્રોલ. તો નીચે રેકોર્ડ આપણી પાસે જે છે ને ડેટાબેઝમાં એ જ જોઈ છે. તો આ TR છે. અહીંયા 1 by 1 રેકોર્ડ જોઈ છે એટલે સૌથી પહેલા PHP સ્ટાર્ટ કરીશ. PHP ઓવર કનેક્શન કરવા માટે કયું ફંક્શન? એક ફોલ્ડર બેક જાઓ. ત્યાં કયું ફોલ્ડર? એની અંદર હવે ક્યુમાં આપણે ક્વેરી લખી છે કેટ ક્યુ. ડેટાબેઝમાંથી રેકોર્ડ જ લઈ આવ્યા છે ને આપણે. કેટેગરીનું લિસ્ટ આઉટ જ જોઈ છે એટલે શું આવશે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરીનું નામ કયા ટેબલમાં? સૌથી પહેલા સિલેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ થાય એટલે mysql query બ્રેકેટમાં $cat q $name અને 1 by 1 રેકોર્ડ પ્રિન્ટ કરવા માટે while loop કયું ફંક્શન હતું? પછી ડેટાબેઝમાંથી કેટેગરીના નામ જ લઈ આવવાના હતા તો એ આવી જાય છે. કેટ રોમાં પહેલા તો કેટ res પાસ કરી દે. પ્રિન્ટ કરો. સૌથી પહેલી વસ્તુ પહેલો રેકોર્ડ આવે એટલે આ ડિઝાઇન જોઈશે ને. તો આ ડિઝાઇન અહીંથી કટ કરી લઈશું. ક્યાં મૂકી દઈશું? પેસ્ટ. ટેપ મારી દઉં છું એટલે પ્રોપર ડિઝાઇન. હવે વિચારો સૌથી પહેલી વસ્તુ પહેલા શું આવે છે? ચેકબોક્સની જગ્યાએ શું જોઈશે? નંબર જોઈશે ને. તો નંબર માટે આપણે કાઉન્ટર વેરિયેબલ મૂકતા હતા. $co પ્રિન્ટ કરો તો $co એટલે ઉપર એક વેરિયેબલ છે આપણી પાસે. co ઇક્વલ ટુ શું? 1 એટલે પહેલી વખત શું પ્રિન્ટ થાય? 1 પ્રિન્ટ થાય. દર વખતે co ને શું કરી દો? પ્લસ પ્લસ એટલે ફર્સ્ટ ટાઈમ 1 પ્રિન્ટ થાય, સેકન્ડ ટાઈમ 2, નેક્સ્ટ ટાઈમ 3 સિક્વન્સ આવશે. પછી સેકન્ડની અંદર કેટેગરીનું નામ પ્રિન્ટ કરવાનું હતું ને આ જે લોરેમ ઇસ્પોમ ની જે લખાઈને આવે છે તો આ જગ્યાએ કેટેગરીનું નામ પ્રિન્ટ કરાવી દે છે. સિંગલ કોટ $cat રો ની અંદર કોલમનું નામ શું છે? પછી કાંઈ જોતું નથી. આ ડેટની હતું એ આપણે ડિલીટ મારી તો હું અત્યારે ડિલીટ મારી દઉં. છેલ્લે એડિટ ડિલીટ રાખી છે. જોવો થઈ ગયું. આવી ગયું બર્થડે ગ્રીટિંગ કાર્ડ, એનિવર્સરી, થેન્ક યુ. પણ પ્રોબ્લેમ એ કે નીચેના રેકોર્ડ છે હવે આપણે જોતા નથી. તો જે આ TRTD મૂકેલા છે બધા હું અહીંથી રિમૂવ કરી નાખું છું. એકાદ DA યાદ આવડો થયો. પેલા પેજિંગ રિમૂવ કરી છે. આ પેજિંગ એન્ડ પેજિંગ થી સ્ટાર્ટ પેજિંગ સુધીનું ઉડાડ દે. હવે નીચેના 1 by 1 રેકોર્ડ ડિલીટ કરવા છે તો જેટલી TR છે એ બધી રિમૂવ કરવી પડશે. વધારાની છે લૂપ સિવાયની આપણે નથી જોતી. જે નીચે એમને ફિક્સ પ્રિન્ટ હતી એને આપણે શું કરી દઈશું? હવે જોઈએ નવી કેટેગરી એડ કરો તો નીચે લિસ્ટ આઉટ આવે એટલે યુઝરને ખબર પડે. છે એ વેબસાઇટમાં આવી જાય એટલે એડમિનને ડાયરેક્ટ લિસ્ટ આઉટ દેખાય કે આપણી પાસે આટલી કેટેગરી છે. એમાં અહીંયા બાજુમાં એડિટ ને ડિલીટ ને હવે આપવાનું. સ્પેલિંગ મિસ્ટેક રહી ગઈ તો બાજુમાં શું આપ્યું છે આપણે? એડિટ. ત્યાંથી હવે એડિટનું કોડિંગ કરવાનું અને ડિલીટનું કરવાનું છે. પહેલાં આટલી વસ્તુ ન સમજાણી હોય એવું કોઈ. એડ કેટેગરી અને વ્યૂ કેટેગરી બે વસ્તુ કરી. એક એડ કરાવી, નીચે ડિસ્પ્લે કરાવી અને વેબસાઇટમાં આપણે ડિસ્પ્લે કરાવી છે. આટલું આપણે કમ્પ્લીટ કર્યું. એટલે વેબસાઇટમાં કેટેગરી ડિસ્પ્લે, એડમિનમાં કેટેગરી ડિસ્પ્લે અને એડમિનમાંથી એડ એન્ડ વેલિડેશન. લખી લો કેટેગરી પ્રોસેસ પેજનું વેલિડ કોડિંગ.